આપણે આવી ગઈ ચોટીલા. તો મિત્રો કેમ છો? મજામાં ને ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. ને આજે છે નોરતા ને આપણે આજે જઈ રહ્યા છીએ અત્યારે ચોટીલામાં ચામુંડમાના દર્શન કરવા. ને તો બસ સાથે જોડાઈ દો ને જલ્દી આપણે અહીંયાથી પ્રસ્થાન કરીને જલ્દી ચોટીલા પહોંચી. તો મિત્રો આપણે આવી ગયા છીએ જો બસ સ્ટેન્ડને આપણી બસ પણ મળી ગઈ છે અને સીટ પણ મળી ગઈ છે, કેમ કે આખા બસમાં લગભગ 10 થી 12 જણા બેઠા છીએ અમે, અને હજી 2-3 જણા આવે છે. અને બસ જો અત્યારે ફર્સ્ટ એડ કંઈક આવી રીતના છે. અને કચરાની વાત કરીએ તો ભાઈ કચરો તો જો ભાઈ અહીંયા આગળ ફૂલ પડેલો છે નીચે. અને બસની સ્વચ્છતાની વાત કરીએ તો ઠીક ઓકે છે ને ભાઈ. ડ્રાઈવર ભાઈની સીટ પણ એવી જ છે અને સ્ટેરિંગ તમે જોઈ શકો છો. અને બસ જો આપણી આવી લોકલ બસ છે રાજકોટથી ચોટીલા એસટી, પણ હજી ટ્રાફિક નથી એટલે સારું છે. તો ચલો મિત્રો, હવે આપણે મળીએ ચોટીલામાં. આપણે આવી ગઈ ચોટીલા. ચાલો લઈ જાઓ તમને હું દર્શન કરવા. અને પહેલાં તમને બજારના જે છે એ તમને તો મિત્રો જો અહીંયા ચોટીલા ડુંગર છે અને આપણે જસ્ટ એન્ટ્રન્સ કરી લીધી છે, અહીંથી એન્ટ્રી કરી લીધી છે. અને આજે નવરાત્રિ છે તો થોડોક ટ્રાફિક રહેશે વધારે, કેમકે નવરાત્રિમાં અહીંયા ટ્રાફિક વધારે જ હોય છે દર વખતે. તો મિત્રો જાય આગળ અને જોઈએ અત્યારે બજારમાં કેવો માહોલ છે. અત્યારે થોડીક દુકાન બંધ છે પણ. તો મિત્રોમાં ચામુંડાની વાત કરીએ તો ચામુંડા માતા એક દુર્ગાનું સ્વરૂપ ગણાય છે અને ચંડ અને મૂન નામના રાક્ષસોને મારનારી દેવી એટલે ચામુંડમાં. તો મિત્રો અહીંયા તમને જો શિવલિંગથી માંડીને બધું મળી જશે. ને લગતી બધી વસ્તુઓ અહીંયા મળી જશે તમને. ટૂંકમાં માતાજીની આરાધના અથવા માતાજીની માટેની બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. અને છોકરાઓ માટે રમકડા તો મળી જ જાય છે અહીંયા. તો થોડીક ઝડપ રાખશે મિત્રો, અહીંયા થોડુંક હાલવાનું છે. કાર બંધ છે અંદર અત્યારે તહેવારની હિસાબે, નવરાત્રિની હિસાબે. બાકી કાર લઈ જવાની છૂટ છે. અને વાત કરીએ તો જો અહીંયા માની ચુંદડી, સાડી 5 રૂપિયામાં લીંબુ સોડા મળે છે મિત્રો. હવે માતાને ક્યારેક પાર્વતી સ્વરૂપે અથવા ચંડી સ્વરૂપે અથવા કાલી સ્વરૂપે પણ માનવામાં આવે છે. તો માતા જે છે એ અત્યારે આપણે જે ચોટીલા છે ત્યાં એમ કહેવાય છે કે 15 દિવસ ચોટીલા રહે છે અને 15 દિવસ એમ કહેવાય છે કે ઊંચા નીચા કોટડામાં રહે છે. તો આવી કંઈક છે એની ચામુંડ માતાની સ્ટોરી. અને વધુ આગળ આપણે જઈએ હવે દર્શન કરવા.
તો મિત્રો વાત કરીએ અહીંયા પ્રસાદીની તો બપોરે 11:30થી ચાલુ થઈ જાય છે પ્રસાદ ઘર અને કન્ટિન્યુ એવું 1.5-2 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રાખે છે અને અહીંયા તમારે સામાન પણ મૂકવું હોય તો એની પણ સુવિધા છે અને બૂટ ચંપલ મૂકવાનો સ્ટેન્ડ પણ છે અને અહીંયા જો તમારે રહેવા માટે તમારે આવવું હોય તો અહીંયા રેસિડેન્ટ માટે તમને બારે હાઈવે ઉપર હોટલ અને બાકી તળપદા કોળી સમાજની વાડી પણ રસ્તામાં તમને તો મિત્રો નવરાત્રિમાં લાખો માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને એમને ખાલી એટલું જ કહેવાનું કે જો ચડી શકતા હોય તો તમે ઉપર આવો નીચે પણ માતાજીનું સ્વચ્છ મંદિર સરસ મંદિર બનાવવામાં આવેલું છે તમે અહીંયા પણ દર્શન કરી શકો છો અને બાકી જો ચડી શકતા હોય તો વધારે સારું છે અને અહીંયા જે એક પ્રોજેક્ટ ચાલુ છે હમણાં ટ્રામ માટેનો તો તમે આ જોઈ શકો છો એનો રસ્તો જે છે એ અહીંથી ચાલુ થશે ગેટ પાસેથી અને અહીંયા જો સામાન પણ બધો પડ્યો છે અને કામ ઓલમોસ્ટ 30-40% જેવું 30-40% જેવું પૂરું થઈ ગયું છે પણ થોડુંક હિલમાં કરવામાં આવે છે એટલે કામ થોડુંક ધીમું ચાલે છે અને પ્લસ આજે નવરાત્રિ જે ટ્રાફિક જે છે 9 દિવસ એટલે અહીંયા કામ હમણાં થોડુંક બ્રેક મારી દીધી છે અને પછી નવરાત્રિ પછી ફરી ચાલુ કરવામાં આવશે અને અહીંયા જે વસ્તુ બને છે તો જો મિત્રો આજે ટ્રામ બની રહી છે અહીંયા પાટા નાખવામાં આવશે અને ઠેઠ ડુંગર સુધી લઈ જવામાં આવશે આનું કામ અત્યારે ચાલુ છે જો અહીંયા સુધી હજી તો ઘણી વાર લાગશે એમ કહે છે કે હજી માર્ચ-એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે મિત્રો આવી હાલત છે અત્યારે ગરમી તો થોડીક છે પબ્લિક વધારે છે જો તમે આપણે 1 કલાક મનોરંજન રૂમમાં કરવાની છે જો મિત્રો થોડાક 50 પગથિયા બાકી છે હવે અને અહીંયા બધાની હાલત એકદમ મસ્ત આવે છે મિત્રો તો આવો ટ્રાફિક હોય છે મિત્રો નવરાત્રિમાં મિત્રો ફૂલ ટ્રાફિક છે અત્યારે અહીંયા ચોટીલામાં ને નવરાત્રિ છે એટલે ટ્રાફિક ઓલમોસ્ટ દર વખતે આટલો રહે છે
પણ આજે આઠમ છે, માનવ નોરતાનો છે, નિવેદ હોય છે, એના કારણે અત્યારે લોકલ પબ્લિક પણ એટલું છે અને ફૂલ ટ્રાફિક જુઓ તમે અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક છે. નાના છોકરાઓને બને તો એવોઇડ કરવું. અને બાકી જો વાત કરીએ તો માના દર્શન કરી લઈએ આપણે બધાએ હવે. તો મિત્રો જોઈ શકો છો મારી પાછળ અત્યારે ફૂલ ભીડ છે. નવરાત્રિમાં બપોરે આવતા હોય તો એવોઇડ કરજો, ફૂલ ભીડ છે એકદમ. અને અર્લી મોર્નિંગ કદાચ આરતીમાં ઓછી હોઈ શકે છે, બાકી એવોઇડ કરજો. નાના છોકરાને લઈને તો ખાસ આવતા નહીં, કેમ કે દર્શન થશે નહીં. ગળદી એવડી છે, પ્રસાદી ધરાવી નહીં શકો તમે. તો ખાસ કરીને એટલું ધ્યાન રાખો કે નવરાત્રિમાં એવોઇડ કરો. અર્લી મોર્નિંગ તમે વહેલી સવારે આવી શકો છો, ત્યારે ટ્રાફિક ઓછો હોય છે. પણ અત્યારે વાગ્યા છે એકચ્યુઅલીમાં 12 અને 12 વાગ્યાનો જે ટ્રાફિક ભરેલું છે પંડાલ. અને અહીંયા બહાર જો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું ના ભૂલતા. અને બસ જો આવ્યા જ વિડીયો નવા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વાત કરીએ તો બસ હવે તમારા સપોર્ટ બસ આવો નવો આપતા રહ્યો. ધન્યવાદ.